સુરતના ગોડાદરા વિસ્તારમાં એક યુવક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। 72 કલાક બાદ યુવકની આજે લાશ મળી આવી છે। મળતી માહિતી મુજબ ગોડાદરા વિસ્તારમાં રહેતો 21 વર્ષીય દીપેશ સત્યપ્રકાશ મિશ્રા ગત બુધવારે બપોરે 1 વાગ્યાની આસપાસ ગોડાદરા વિસ્તારમાં કેપિટલ સ્ક્વેર પાસે ફૂટપાથ પાસેથી વરસાદમાં છત્રી લઈ અને જઈ રહ્યો હતો ત્યારે પાણીમાં છત્રી પડી ગઈ હતી, જેને લેવા જતા નજીક બાંધકામની બાજુમાં પાણીના ઊંડા ખાડામાં પડી ગયો હતો, જેનો મૃતદેહ બહાર કાઢવા માટે એનડીઆરએફની ટીમ, વડોદરા મનપાની ફાયર બ્રિગેડ, રિલાયન્સની ફાયર ટીમ દ્વારા સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી। 4 દિવસની મહેનત બાદ 27 જુલાઈના રોજ બપોરે 3 વાગે તેનો મૃતદેહ મળી આવ્યો હતો। एक्चुअली बॉडी 2 नंबर जो बेसमेंट है नीचे ज्યાં 30 फूट पानी है, 30 फूटની અંદર બોડી ચાલી ગઈ હતી। સ્કુબા ડાઈવર વડે એમને અંદર જઈ અને બોડીને સર્ચ કરવામાં આવી। બોડીની લોકેશન ખબર પડી ગયું કે ભાઈ 15 ફૂટ નીચે છે, બીજા બેસમેન્ટની અંદર છે। તો ત્યાં અંદર જઈને બોડી લોકેશન કર્યા પછી પણ બોડીને અંદરથી કાઢીને બહાર લાવવાની બહુ ક્રિટિકલ હતી, જેમાં 3 ડાઈવર્સની મદદ લઈ એટલે ફાયર ડિપાર્ટમેન્ટના 2 માર્શલો અને એક કંપનીના માણસો 3 ડ્રાઈવર્સને સાથે અંદર એકી સાથે ઉતારી બોડીની ઉપર આખી જે છે લોકો 3 જણા તાકાત કરીને બોડીને સેફ્ટી નીચેથી બહાર કાઢી અને બહારથી એ બોડીને બાંધી અને અન્ય જવાનો વડે ખેંચી અને બહાર કાઢવામાં આવી છે। હાલમાં એકચ્યુઅલી અંદર જે કામકાજ ચાલે છે એમાં ઘણા બધા સળિયાઓ છે, જેમાં બોડી ભેરવાઈ જાય છે, ભેરવાઈ જતી હતી અને જે અમારા ડ્રાઈવર્સ છે, માર્શલો છે, એમને પણ ઘણી બધી તકલીફ પડતી હતી। સુરતમાં વરસાદના પગલે ખાડીપુરની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેમાં 24 જુલાઈના રોજ બપોરના સમયે એક યુવકની ડૂબી જવાની ઘટના સામે આવી હતી। સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલ કેમિકલ સ્ક્વેર નામની સાઇટની બાજુમાં ખાડીપુરમાં એક યુવક ડૂબી ગયો હતો। ફાયર વિભાગ અને પોલીસ દ્વારા યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી, પરંતુ ખાડીપુરનું પાણી વધુ હોવાથી ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવવી પડી હતી। સુરત ફાયર વિભાગના અથાગ મહેનત બાદ યુવકનો 72 કલાક બાદ મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો હતો। યુવકના મોતને લઈ પરિવાર દ્વારા બિલ્ડર વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા હતા અને બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ નોંધવા માંગણી કરી હતી। उस्मान मिश्रा है और जो हमारे घर का लड़का है, ये तकरीबन 24 तारीख को 12:30 पौने 1 बजे के करीब निकला था मार्केट के लिए। स्वास्तिक टेक्सटाइल मार्केट के पास से निकल रहा था। वहाँ पे करीबन 30 से 35 से 40 फुट का गड्ढा था। पाँव फिसलने से उस गड्ढे में चला गया। कोई बैरिकेटिंग नहीं थी, कोई व्यवस्था नहीं थी। हम बिल्डर के ऊपर FIR करेंगे, FIR चाहते हैं, उसके बाद में हम बॉडी को अपने पास में लेंगे। आज 4 दिन के बाद हमारा बच्चा मिला है और प्रशासन का मैं धन्यवाद देना चाहता हूँ। प्रशासन ने हमारे साथ बहुत अच्छा मदद किया है।